અને હવે વાત કરીએ વડોદરાની, તો જ્યાં કાંસ અંગે કોર્પોરેશનની કામગીરીથી લોકોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે। હાઈવે પર કાંસને બે ભાગમાં વહેંચવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેનાથી નાગરિકો હેરાન પરેશાન થયા છે। આ કામગીરીને કારણે પૂર્વ વિસ્તારમાં 3 દિવસ સુધી પાણીનો નિકાલ નથી થઈ રહ્યો। વૃંદાવન 4 રસ્તાથી બાપોદ તરફ જતી કાંસ ખાલી ખામ છે, પરંતુ વૃંદાવન 4 રસ્તાથી કપુરાઈ જતી કાંસમાં ભરપૂર પાણી છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કાંસના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે। જી ભાવિની, ખાસ કરીને વાત કરીએ વડોદરા શહેરમાં અધિકારીઓ જાણે બુદ્ધિનું પ્રદર્શન કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે। તમામ પૂર્વ વિસ્તારની અંદર બે ભાગમાં જાણે વહેંચાઈ ગયો છે। બે ભાગની અંદર એક ભાગ એવો છે જે વાઘોડિયા ચોકડી ઉપર બે ભાગ કાંસના પાડવામાં આવ્યા છે। જે એક કાંસ આખી બાપોદ તરફ જાય છે તે ખાલી છે, અને બાપોદ જે વૃંદાવન વાઘોડિયા ચોકડીથી કપુરી તરફ જાય છે એ કાંસ આખી છલોછલ છે। બંને કાંસના પાણી વડોદરા શહેરની અંદર આવે છે, ને LNT પાસેથી જે પાણી પાસ કરવામાં આવ્યું છે પણ હાઈવેના પાણી પણ શહેરમાં પ્રવેશે છે, જેના પગલે વડોદરા શહેરમાં વિવિધ સોસાયટીઓના રહીશોને 3 દિવસ સુધી પાણી ભરાવાની સમસ્યાથી જૂझવું પડે છે। ખાસ કરીને બાળકોના અભ્યાસ પર પણ અસર પહોંચે છે, લોકોના ધંધા રોજગાર પર પણ અસર પહોંચે છે। વારંવાર સત્તાધીશો અને શાસકો સામે લોકો કરગરી રહ્યા છે, પરંતુ અધિકારીઓ મગનું નામ મરી નથી પાડતા કે યોગ્ય કાર્યવાહી નહીં કરતા, જેના કારણે નાગરિકોને વારંવાર આ નુકસાની વેઠવાનો વખત આવે છે। હવે જોવું રહ્યું આગામી દિવસોની અંદર તંત્ર કઈ રીતે કામ કરશે, કારણ કે સ્થાનિક કાઉન્સિલરો પણ અત્યારે તંત્રના અધિકારીઓ સામે રોષ ઠાલવી રહ્યા છે, પરંતુ તેમ છતાં નગરોનું તંત્ર કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં અસમર્થ હોય તેવું લાગી રહ્યું છે। જી ભાવિની, આભાર માહિતી માટે।